નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું વર્લ્ડ ઇનબોક્સ પર હાર્દિક સ્વાગત છે. હું છું નિકુલ રાવલ. દોસ્તો, ઇન્સ્ટાગ્રામ પર વર્લ્ડ ઇનબોક્સના માધ્યમથી અમે જે આ ટૂંકા ઓછા સમયના જે વિડીયો બનાવીએ છીએ એ તમને આવનારી સમયની જીપીએસસી દ્વારા લેવામાં આવતી સુપર ક્લાસ 3, ક્લાસ 2, ક્લાસ 1 જેવી વિવિધ પરીક્ષાઓના પ્રિલિમ્સ માટે ખૂબ જ ઉપયોગી આ વિડીયો શ્રેણી થવાની છે, જેમાં અમે કોઈ ચોક્કસ ટોપિક ઉપર એકદમ પ્રિસાઇઝ ચર્ચા કરતા હોઈએ છીએ, જેમાં ઓછા સમયમાં અમે તમને પરીક્ષાલક્ષી ખૂબ સારી વિગતો આપી રહ્યા છીએ. તો આ બધા જ વિડીયો છે એમને સેવ કરજો, એમનું કલેક્શન રાખજો, સોશિયલ મીડિયા ઉપર અમને ફોલો કરજો. આજનો આપણો જે ટોપિક છે મિત્રો એ છે પ્રવાસી પ્રજાતિઓના સંરક્ષણ માટેના આંતરરાષ્ટ્રીય સંમેલન ઉપરનો. મતલબ આ લેક્ચરમાં હું તમને પ્રવાસી પ્રજાતિઓના રક્ષણ માટે આંતરરાષ્ટ્રીય સ્તર ઉપર જે સંમેલન થયું છે અને એમાં જે નીતિ નિયમો નક્કી કરેલા છે એ મુદ્દા ઉપર પરીક્ષામાં શું શું પૂછી શકાય એ બધી બાબતો છે એનું ધ્યાન દોરીશ. કેટલીક પ્રજાતિઓ મિત્રો એવી હોય છે કે જેનો જન્મ કોઈ એક સ્થળે થાય છે, પણ એ જ સ્થળ ઉપર પોતાનું આખું જીવન વ્યતીત નથી કરતા. ખોરાકની શોધમાં, પ્રજનનની શોધમાં, પોતાની સુરક્ષા માટે થઈને એ એક સ્થળથી બીજા સ્થળે પણ જતા હોય છે. ઘણીવાર કોઈ એક દેશમાંથી બીજા દેશમાં, તો કેટલીક વખત એક ખંડમાંથી બીજા ખંડ સુધી પણ કેટલાક સજીવો પહોંચી જતા હોય છે. એમાં ખાસ કરીને પક્ષીઓનો સમાવેશ થાય અને સમુદ્રી જીવોનો સમાવેશ થાય. દાખલા તરીકે હું તમને એક ઉદાહરણ આપું. મંગોલિયામાં આમૂર નામથી ઓળખાતી બાજની એક પ્રજાતિ છે, જેને સામાન્ય રીતે આમૂર બાજ એટલે કે આમૂર ફાલ્કન તરીકે ઓળખવામાં આવે છે. હવે મંગોલિયામાં જેમ જેમ ઠંડીનું પ્રમાણ વધતું હોય દોસ્તો, તેમ આ આમૂર નામના અથવા આમૂર પ્રકારના બાજ છે એ મંગોલિયાથી ઉડાન ભરી અને આપણા પૂર્વોત્તર ક્ષેત્રમાં આવતા હોય છે. ત્યાં થોડા મહિનાઓ પસાર કર્યા પછી એમનો આખો સમૂહ છે એ પૂર્વોત્તરમાંથી પાછું આફ્રિકા ખંડની મુલાકાતે જતું હોય છે અને ત્યારબાદ એ પાછા પોતાના મૂળ નિવાસસ્થાન મંગોલિયા તરફ જતું હોય છે. આવું બીજું એક હું તમને ઉદાહરણ આપું તો એ છે ઓલિવ રીડલે કાચબાઓ. બરાબર, જેઓ પેસિફિક, એટલાન્ટિક, હિન્દ મહાસાગરમાં ખૂબ દૂર દૂરના વિસ્તારો સુધી જોવા મળતા હોય છે, પણ એ જ્યારે એમને ઈંડા મૂકવાની મોસમ આવે છે ત્યારે એ લોકો ભારત તરફના દરિયા કિનારા તરફ આવે છે. તો હજારો કિલોમીટર દૂરથી પ્રવાસ ખેડીને આવી પ્રજાતિઓ ભારતમાં ઓડિશાના સમુદ્ર કિનારા પર આપણને વિશાળ માત્રામાં જોવા મળે છે. તો આ પ્રકારની પ્રજાતિઓ કે જે પોતાના પ્રવાસ દરમિયાન ઘણા બધા દેશોમાંથી પસાર થાય છે, તો આવી પ્રજાતિઓના સંરક્ષણ માટે આંતરરાષ્ટ્રીય સ્તર ઉપર ઘણા બધા દેશોએ સાથે મળીને પ્રયત્ન કરવો જોઈએ, જેથી આવી પ્રવાસી પ્રજાતિઓ છે એમનું જીવન ટકેલું રહે અને બાયોડાયવર્સિટી છે એનું મૂલ્ય પણ જળવાયેલું રહે. તો આ પ્રકારની બાબતોમાં આપણે શું યાદ રાખીશું? પહેલા તો અંગ્રેજીમાં આ જે સંરક્ષણ માટેનું સંમેલન છે એને કયા નામથી ઓળખીએ એ જરાક જોઈએ. તો કોન્વેન્શન ઓન ધ કન્ઝર્વેશન ઓફ માઇગ્રેટરી સ્પીસીસ ઓફ વાઇલ્ડ એનિમલ્સ, જેને ટૂંકમાં આપણે CMS આવા નામથી ઓળખીએ છીએ. આંતરરાષ્ટ્રીય સંગઠન યુએનઓ હેઠળની એક આંતરરાષ્ટ્રીય સમજૂતી છે. આ સમજૂતી ઉપર હસ્તાક્ષરો છે એ મિત્રો 1979 આ વર્ષે થયા હતા અને અહીંયા જે નક્કી કરેલી શરતો છે મિત્રો એ 1983 થી અમલમાં છે. આ અંગેનું સંમેલન જર્મનીના બોન શહેરમાં થયેલું હોવાને લીધે આ CMS પ્રવાસી પ્રજાતિઓના સંરક્ષણ માટેની જે સમજૂતી છે એને બોન સમજૂતી અથવા બોન સંમેલન એવા નામથી પણ આપણે ઓળખીએ છીએ. તો આ પણ પ્રિલિમ માટે એક અગત્યની બાબત બને. બોન સંમેલન તરીકે પણ આપણે એને ઓળખીએ છીએ. આ ઉપરાંત બીજું એક ફેક્ટ મારે તમને આજના લેક્ચરમાં આપવાનું છે, તે વિશ્વમાં પ્રવાસી પક્ષી દિવસ છે એ 8 ઓક્ટોબરના દિવસે મનાવવામાં આવે છે. આ વર્ષની 2022ની મિત્રો થીમ ઉપર આપણે જો ધ્યાન દઈએ તો એ છે ડીમ ધ લાઇટ્સ ફોર બર્ડ્સ એટ નાઇટ. તો આજનો આ નાનો એવો ટોપિક છે મિત્રો. આ ટોપિક તમને લોકોને આવતી પ્રિલિમ્સમાં ખૂબ ઉપયોગી થશે. વર્લ્ડ ઇનબોક્સના સોશિયલ મીડિયા ઉપર આપ કનેક્ટ રહો અને જે કોઈ પણ પ્રકારની બાબતની તમને અભ્યાસલક્ષી અગવડતા કે મુશ્કેલીઓ હોય તો અમને પ્લીઝ કોન્ટેક્ટ કરો. થેન્ક યુ.